રાજપીપળામાં આવેલું રાજવંત પેલેસ કે જે હાલ એક હેરિટેજ રોયલ મ્યુઝિયમ તરીકે અહીં સ્થાપિત થયેલો જોવા મળે છે. વાત કરીએ તો કે આ મહેલ રાજપીપળાના રાજવીઓનું નિવાસસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. હાલ અહીં લક્ષ્મીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ આધારિત આ એક મ્યુઝિયમની રચના કરવામાં આવેલી છે કે જેની અંદર પ્રાચીન સમયના ચિત્રો પણ જોઈ શકાય છે, તેમજ જૂના દસ્તાવેજો પણ અહીં જોઈ શકાય છે. અહીં સૌપ્રથમ આપણે રૂમમાં આગળ વધીએ છીએ ત્યારે પ્રાચીન સમયનું વિવિધ પ્રકારનું ફર્નિચર જોઈ શકાય છે, તેમજ રાજા રજવાડા ઉપયોગમાં લેતા પોશાકો, વિવિધ પ્રકારના યુરોપિયન કલ્ચર સાથે સંકળાયેલી કાચની અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોવા મળે છે. તેમજ અહીંના રાજવીએ અલગ અલગ પ્રકારની રમતો જેવી કે ઘોડા રેસ છે, ક્રિકેટ છે વગેરેની અંદર જીતેલા મોટા કપ જોઈ શકાય છે. તેમજ અહીં રાજા રજવાડાનો જૂના પોશાકનું પણ પ્રદર્શન થયેલું જોવા મળે છે. તે સિવાય અહીં એક વિશિષ્ટ પ્રકારની ફોટો ગેલેરી આવેલી છે, જ્યાં રાજવી પરિવારના વિવિધ પ્રકારના ફોટોગ્રાફનો સંગ્રહ થયેલો છે કે જે તેમની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, રાજાશાહી પ્રવૃત્તિઓનું દર્શાવે છે. તેમજ આ ફોટોગ્રાફના આધારે આ રાજવી પરિવારની ઐતિહાસિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. વાત કરીએ તો કે આ રાજવંત પેલેસની અંદર જોવા મળતું એક વિશિષ્ટ પ્રકારનું રજવાડી રતન તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં હાલ વિવિધ પ્રકારની વસ્તુઓનો સંગ્રહ થયેલો જોવા મળે છે. અને આ ફોટો ગેલેરીના આધારે જ રાજવંત પેલેસની આપણને કેટલી પ્રકારની સઘળી માહિતી અહીં મળી શકે છે. ત્યારબાદ અહીંથી આગળ વધીએ છીએ ત્યારે આપણે એક એવા વિસ્તારમાં પહોંચીએ છીએ કે જ્યાં પ્રાચીન વાજિંત્રોનો પણ સંગ્રહ થયેલો જોવા મળે છે કે જેનો ઉપયોગ રાજા મહારાજાના સમયમાં થયો હતો. અહીંયા જંગલ જ હતું ને આસપાસ. ત્યારબાદ આપણે એક નવા કેસની અંદર આવી જઈએ છીએ કે જ્યાં રાજા રજવાડાના હથિયારો જોવા મળે છે. અહીં રાજા રજવાડાએ કરેલા શિકારના પણ કેટલાક સાક્ષીઓ જોવા મળે છે, જેમાં વાઘનો શિકાર, ચિત્તાનો શિકાર તેમજ સાબર અને હરણનો શિકાર જેવા પ્રાણીઓના અવશેષો પણ અહીં જોઈ શકાય છે. એટલે કે આ રાજા રજવાડાના સાહસની પ્રવૃત્તિઓ અહીં દર્શાવતા હોય તેવું જોવા મળે છે. આમ આ એક ઐતિહાસિક ખંડ છે. ત્યારબાદ રાજા રજવાડાએ કયા સ્થળે શિકાર કર્યો હતો અને કોની સાથે શિકાર કર્યો હતો તેની પણ માહિતી ફોટોગ્રાફ દ્વારા આપણને મળી શકે છે, જેમાં વાઘ, સાબર, ચિત્તો, દીપડો વગેરેઓના અહીંના રાજ્યો દ્વારા શિકાર થયેલો છે તે બાબત દર્શાવે છે. પરંતુ શિકાર કરવા ખાતર ન હતો, પરંતુ પ્રજાના રક્ષણ માટે જ્યારે આ જાનવરો ખૂંખાર બને છે તેવા સમયગાળા દરમિયાન રાજાઓ તેમનો શિકાર કરતા હોય છે તેવી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. આમ એક સરસ મજાનો આ ભાગ જોઈ શકાય છે. ત્યારબાદ રજવાડાના ફોટો ગેલેરીની અંદર એક વિશેષ પ્રકારનું પત્ર જોવા મળે છે કે રાજાઓને મળેલા માન સન્માન પત્રો તેમજ પ્રિન્સ ઓફ વેલ્સ ભારત પધારેલા ત્યારે તેમને હાજરી આપેલી તેનું પ્રશસ્તિ પત્ર પણ અહીં જોવા મળે છે. ત્યારબાદ અહીં એક મુખ્ય ખંડ આવે છે, જેમાં માતાજી બિરાજમાન છે અને તેમની સાથે સાથે રાજગાદી પણ જોવા મળતી છે. અહીં સુંદર મજાનું સિંહાસન આપણને જોઈ શકાય છે કે જેઓ રાજવી પરિવારના રાજાઓ ઉપયોગી રહેતા હતા. ત્યારબાદ આગળ વધીએ છીએ ત્યારે આપણે બીજા ખંડમાં પહોંચીએ છીએ કે જ્યાં અલગ અલગ પ્રકારની વસ્તુ જોઈ શકાય છે. અહીં એક શૂટિંગ માટે ઉપયોગમાં લેવાયેલો પણ ભાગ છે, એટલે કે આ પેલેસનો ઉપયોગ શૂટિંગ માટે થતો હતો તેના જૂના ફોટોગ્રાફ
નાયકો ખુલ્લું રાખજો ને એક ઉપસ્થિત મિનિટ. રહેલા છે અને પિક્ચરના ઓવે, ઓવે. શૂટિંગ કરેલા છે તેની માહિતી પણ અહીં જોઈ શકાય છે. હા. આમ અહીં આદિવાસી કલ્ચરને દર્શાવતો પણ એક ભાગ છે કે જે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ વસ્તુઓ જોઈ શકાય છે. આમ આ એક રોયલ હેરિટેજ અને આદિવાસી કલ્ચર સાથે સંકળાયેલું એક મહત્ત્વનું મ્યુઝિયમ તરીકે જોવા મળે છે. અને આ જ મ્યુઝિયમ આજે એક ઐતિહાસિક ઝાંખી કરાવતું હોય તેવું જોવા મળે છે. જો તમને મારી માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત